જય શ્રી કૃષ્ણ. તમારું સ્વાગત છે અમારી ચેનલ સિમ્પલ ગુજરાતી રસોઈમાં. તો આજે આપણે બનાવવાની છે આલુ ફ્રેન્ચ ફ્રાય. બાળકોને બહુ જ પસંદ છે તેવી જ આપણે આલુ ફ્રેન્ચ ફ્રાય બનાવવાની છે. તે પણ મસાલાવાળી આલુ ફ્રેન્ચ ફ્રાય બનાવવાની છે. તમે જોઈ શકો છો કેવી સરસ અને ખૂબ ટેસ્ટી બની છે આપણી આલુ ફ્રેન્ચ ફ્રાય. જો તમને અમારી રેસીપી ગમે તો ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તો આપણે ફ્રેન્ચ ફ્રાય બનાવવાનું શરૂ કરીએ. તો તેના માટે મેં મીડિયમ સાઇઝના 3 બટેટા લઈ લીધા છે. હવે તેની આપણે છાલ ઉતારી લઈએ. તમારે બટેટાની છાલ ઉતારી લેવાની છે. આવી રીતના આપણે 3 બટેટાની છાલ ઉતારીને તૈયાર કરી લઈએ. તો મેં આ 3 બટેટાની છાલ ઉતારીને તૈયાર કરી લીધી છે. અને આ મેં પાણી ભરીને બર્તન લઈ લીધું છે, કેમ કે આપણે જે ચિપ્સ બનાવીશું તે તરત જ પાણીમાં નાખીશું. કેમ કે પાણીમાં નાખવાથી તમારી ચિપ્સ કાળી નહીં પડે. બહાર એમનેમ રાખશો છૂટી તો તમારી ચિપ્સ કાળી પડી જશે. અને હવે મેં આ એક પ્લેટ લઈ લીધી છે અને ચિપ્સનું મેકર લઈ લીધું છે. તેમાં હું ચિપ્સ પાડી લઈશ. તમારી પાસે ચિપ્સ મેકર ન હોય તો તમે ચાકુથી પણ તમે ચિપ્સ પાડી શકો છો. તમે જોઈ શકો છો આવી પાતળી બનાવવાની છે. બહુ જાડી રાખશો તો તમારી ફ્રેન્ચ ફ્રાય સરસ નહીં બને. તે વાતનું તમારે ધ્યાન રાખવાનું છે. તો આપણે 3 બટેટાની ફ્રેન્ચ ફ્રાય બનાવીને તૈયાર કરી લીધી છે. હવે આપણે તેને પાણીમાં સરસ રીતના ધોઈ લઈએ. તો મેં પાણીમાં સાફ કરી લીધી છે અને પાણી નાખીને અને આપણે થોડીક વાર આમાં રાખી દઈએ. 5 મિનિટ જેટલો સમય થઈ ગયો છે. હવે આપણે તેની બાફી લઈએ. તો તેના માટે મેં એક બર્તન લઈ લીધું છે. એમાં અંદર પાણી લઈ લીધું છે અને હવે એક છાયણી લઈ લીધી છે. તેમાં હું આ ચિપ્સ જે છે તે એડ કરી દઈશ. આવી રીતના તમારે છાયણીમાં ચિપ્સ છે તે રાખી દેવાની છે. હવે આને આપણે 5 મિનિટ જેટલું આને બોઇલ કરવાનું છે. બહુ નથી કરવાની, નકર તમારી ચિપ્સ બધી જ સારી રીતના બોઇલ થઈ જશે. અધ કચરી એવી તમારે આ ચિપ્સ છે તે બોઇલ કરવાની છે. હવે ચિપ્સ બોઇલ થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. હવે આપણે તેને આવી રીતના એક કોટનના કપડામાં લઈ લીધી છે અને એને સારી રીતના આપણે સૂકવી લીધી છે. હવે અહીંયા તેલ પણ ગરમ થવા મૂકી દીધું છે. જ્યાં લગીને આપણું ગરમ તેલ થાય ત્યાં લગીને આપણે મસાલો તૈયાર કરી લઈએ છીએ. સ્પેશિયલ ફ્રેન્ચ ફ્રાય સ્પેશિયલ મસાલો છે. તો તેના માટે મેં 1 ચમચી સંચર, 1 ચમચી ધાણા જીરું પાવડર અને 1 ચમચી લાલ મરચું પાવડર લઈ ત્રણેયનું માપ સરખું રહીને સારી રીતના મેં મિક્સ કરી લીધો છે. તો તમે જોઈ શકો છો આપણો મસાલો સરસ રીતના બનીને તૈયાર થઈ ગયું છે. હવે અહીંયા આપણું તેલ પણ ગરમ થઈ ગયું છે. તે હવે થોડી થોડી કરી આપણે ફ્રેન્ચ ફ્રાય છે તે ફ્રાય કરી લઈએ. તો અહીંયા ફ્રેન્ચ ફ્રાય છે તે સરસ રીતના ફ્રાય થાય છે આપણી. આપણી ફ્રેન્ચ ફ્રાય સરસ રીતના ફ્રાય થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. હવે આપણે એક પ્લેટમાં તેને કાઢી લઈએ. હવે આપણે વધેલી બધી જ છે તે આલુ ફ્રેન્ચ ફ્રાય હવે આપણે બધી જ આવી રીતના ફ્રાય કરી લઈએ. તો અહીંયા મેં બધી જ ફ્રેન્ચ ફ્રાય છે તે ફ્રાય કરી લીધી છે. તમે જોઈ શકો છો સરસ રીતના બનીને તૈયાર છે. હવે આપણે જે મસાલો લીધેલ છે તે આપણે ઉપરથી એડ કરી દઈશું. અને અમે લીંબુ પણ લીધેલ છે. લીંબુ નાખવાથી પણ ટેસ્ટ બહુ સરસ આવે છે. થોડોક લીંબુ એડ કરી દઈશ અને સારી રીતના મિક્સ કરી દઈશ મસાલો અને લીંબુ. તો તમે જોઈ શકો છો આપણે આલુ ફ્રેન્ચ ફ્રાય છે તે બનીને એકદમ રેડી છે.
જો આવી રીતના બાળકોને બનાવીને આપશો તો બાળકો બહુ ખૂબ રાજી થઈ જશે અને બધાને ભાવશે પણ, કેમ કે આ મસાલો અને લીંબુ નાખવાથી ફ્રેન્ચ ફ્રાઈનો ટેસ્ટ બહુ સરસ આવે છે. પીવું હું કહું છું.